નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર. ખેડૂત મિત્રો, આંદોલનને લઈને શું સમાચાર છે? આંદોલન કેટલે પહોંચ્યું? તમામ ખેડૂતોનો પ્રશ્ન છે કે આંદોલન સકેલાઈ ગયું છે કે શું થયું? શું પરેશ ગોસ્વામી ડગી ગયા છે? તો મિત્રો, હવે પરેશ ગોસ્વામીએ જવાબ આપી દીધો છે તમામ ખેડૂતો માટે. આજના ખૂબ અગત્યના ખૂબ ઇમ્પોર્ટન્ટ સમાચાર. મિત્રો, આંદોલન થવાનું છે કે નહીં? જો થવાનું હોય તો કેટલે પહોંચ્યું છે ને અત્યારે શા માટે વિલંબ કરવામાં આવ્યો, એ તમામ બાબતની મિત્રો જવાબ પરેશ ગોસ્વામી આપી દીધો છે. ખૂબ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસો તમામ મિત્રોને ચોંકાવી દેશે. તમામ ખેડૂતો માટે સૌથી મોટો ખુલાસો પરેશ ગોસ્વામીએ કર્યો છે. મિત્રો, શેની વાટ જોવામાં આવી રહી છે, શેની રાહ જોવામાં આવી રહી છે, એના વિશે પરેશ ગોસ્વામીએ ખુલ્લું કહી દીધું છે. મિત્રો, આંદોલન થશે કે નહીં, આજના સૌથી મોટા સમાચાર રહેવાના છે. આ ઉપરાંત ખેડૂતો માટેના બીજા સમાચાર પણ જોવાના છે. કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખેડૂતો માટે જે ખુશ ખબર આવી છે એને લઈને અને તમામ વિગતવાર સમાચાર મિત્રો આજના વિડીયોમાં જાણીશું. પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, પરેશ ગોસ્વામીએ આંદોલનને લઈને કયા ચોંકાવનારા ખુલાસા કર્યા એના વિશે જાણીશું. પણ એ પહેલાં પરેશ ગોસ્વામીએ જે આગાહીને લઈને વાત કરી છે એના વિશે મિત્રો જાણી લો. ખેડૂતોને એક ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઠંડીને લઈને મિત્રો ખેડૂતોના પાક ઉપર શું અસર થશે એને લઈને પહેલાં જણાવ્યું. એના વિશે સૌ પ્રથમ મિત્રો જાણી લઈએ, પછી મિત્રો આપણે આંદોલનની વાત કરીશું. તો મિત્રો, પરેશ ગોસ્વામી કીધું છે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સામાન્ય ઠંડી જોવા મળી. હાલ રાજસ્થાનનો જે હિલ સ્ટેશનનો જે માઉન્ટ આબુ સાઈડનો વિસ્તાર છે, જે ગુજરાતને અડીને આવેલો છે, એ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માઉન્ટ આબુમાં છેલ્લા 4 દિવસથી સતત તીવ્ર ઠંડી જોવા મળી છે અને આવી જ ઠંડી આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ જોવા મળશે. તમામ મિત્રો લખી લેજો, ખૂબ ઠંડી જોવા મળશે ગુજરાતની અંદર. ઠંડીનો રેકોર્ડ તૂટી શકે છે એવી ચોંકાવનારી મિત્રો આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી મિત્રો ઠંડીથી રાહત મળવાની છે. 8 તારીખ, 9 તારીખ, 3 તારીખ એમ તાપમાન ઊંચું જશે એટલે ઠંડીથી રાહત મળશે. પણ મિત્રો 11 તારીખથી લખીને રાખજો, 11 જાન્યુઆરીથી ઠંડીનું મોજું ફરી વળવાનું છે. મિત્રો, ઠંડીનો વધારો ધીમે ધીમે થતો જશે. 12 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે. આથી 9 જાન્યુઆરી સુધીમાં શિયાળુ પાક એટલે કે ઘઉં હોય, બાજરો હોય, મકાઈ, તુવેર, એરંડા, આ તમામ મિત્રો ખેડૂત મિત્રોને પિયત આપી શકે છે. કારણ કે એ પછી પવનની ગતિ વધશે એટલે 9 તારીખ સુધીમાં તમારે પિયત આપી દેવાનું. 9 તારીખ પછી પવનની ગતિમાં વધારો થશે. 9 થી મિત્રો 15 તારીખ સુધી પવનની ગતિ વધુ રહેવાની છે. ઝટકાના પવન પણ આવી શકે છે. 22 થી 25 કિલોમીટર સુધીના ઝટકાના પવનો ફૂંકાશે એટલે ક્યારેક ખૂબ વધુ તીવ્રતામાં પવન ફૂંકાશે. એટલે ઊભા પાકને મિત્રો પિયત આપવામાં આવે તો ઢળી પડે એટલે એ સમયે પિયત આપવાનું નથી. 9 તારીખ સુધીમાં ખેડૂત મિત્રોએ પિયત આપી દેવાનું છે. પછી ઝટકાના પવનો ફૂંકાવાના છે એટલે ત્યારે પિયત કોઈએ આપવાનું નથી. ખેડૂત મિત્રોને આ મોટી સલાહ, મોટી સૂચન આપવામાં આવ્યું છે. ત્યાર પછીના મિત્રો હવે આપણે પરેશ ગોસ્વામીનો જે
ચોંકાવનારો ખુલાસો છે મિત્રો, એના વિશેની વાત કરી દઉં. હાલ મિત્રો ઘણા સમયથી પરેશ ગોસ્વામી આંદોલનને લઈને કોઈ પણ માહિતી આપતા નહોતા. એટલે ખેડૂત મિત્રોને એવું હતું કે ક્યાંક પરેશ ગોસ્વામીના સૂર બદલાઈ ગયા છે, પરેશ ગોસ્વામી હવે સકેલાઈ ગયા છે. મિત્રો આંદોલન પણ સકેલાઈ ગયું છે. આવી ખેડૂત મિત્રોની અંદર અત્યારે ચર્ચા વિચારણા શરૂ હતી. આ બધાની વચ્ચે હવે પરેશ ગોસ્વામીએ ખુલીને જવાબ તમામ મિત્રોને, તમામ ખેડૂત મિત્રોને આપી દીધો છે. પરેશ ગોસ્વામી જે ખેડૂતનો કાર્યક્રમ યોજે છે એમાં મિત્રો આ જવાબ આપ્યો છે. પરેશ ગોસ્વામીએ કીધું છે કે આંદોલન હજી થવાનું છે, પરંતુ શા માટે વિલંબ થયો એના વિશેની મિત્રો ખૂબ મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પરેશ ગોસ્વામીએ મિત્રો એવું કીધું કે આ આંદોલન રોકવા માટે સત્તા પક્ષ વિરોધ કરે, એટલે કે સત્તા પક્ષ પ્રયાસ કરે એ તો બધાને ખબર પડે, દેખીતી વાત છે કે જે સત્તા પક્ષ અત્યારે ભાજપનો પક્ષ છે એ આંદોલન વિખેરવાના પૂરેપૂરા પ્રયત્નો કરશે. પણ ખૂબ ચોંકાવનારો ખુલાસો પરેશ ગોસ્વામીએ એ કર્યો છે કે વિરોધ પક્ષ પણ આંદોલન ટાળવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યું છે. જ્યાં મિત્રો વિરોધ પક્ષ અત્યારે જે છે એ આ આંદોલનને ટાળવાના પ્રયત્નો કરી રહ્યું છે. પરેશ ગોસ્વામીએ એવું કીધું કે સત્તા પક્ષ ટાળે તો એમાં આપણને ખબર પડે, પણ વિરોધ પક્ષ શા માટે આંદોલન ટાળવાના પ્રયત્નો કરી રહ્યું છે. ખૂબ મોટો ચોંકાવનારો મિત્રો આ ખુલાસો છે. આને જ લઈને મિત્રો અત્યાર સુધી આંદોલન સકેલાઈને બેઠી ગયું છે. પરેશ ગોસ્વામી એક વસ્તુની રાહ જોઈને બેઠા છે. શેની રાહ જોઈને બેઠા છે? તો મિત્રો બે મિત્રો, એના ખાસ મિત્રો છે, એના ભાઈ જેવા મિત્રો છે, એ બંને ભાઈની વાટ જોઈને બેઠા છે. કોણ છે? એક છે મિત્રો રાજુ કરપડા. જ્યાં મિત્રો રાજુ કરપડા તમામ મિત્રો ઓળખતા હશે, અને બીજા છે પ્રવીણ રામ. આ બંને નેતા અત્યારે કડદા કાંડની અંદર જેલની અંદર સંડોવાયેલા છે, જેલમાં છે. બસ હવે એ જ્યારે બહાર આવશે એની રાહ જોઈને પરેશ ગોસ્વામી બેઠા છે. કારણ કે હવે પરેશ ગોસ્વામી બીજા કોઈ ઉપર ભરોસો કરવા માગતા નથી. જ્યારે આ બંને બહાર આવશે ત્યારે આંદોલનનો એક નવી રૂપરેખા ઘડીને જ મિત્રો પરેશ ગોસ્વામી બેઠા છે. એમણે કીધું છે કે બધું મારી પાસે તૈયાર છે, ખાલી આ બે વ્યક્તિઓની વાટ જોઈને બેઠા છે. જ્યારે એ બહાર આવશે ત્યારે મિત્રો આંદોલન આપણે મોટા પાયે કરવાના છે. પરેશ ગોસ્વામીએ કહી દીધું છે ખેડૂત મિત્રો ઉતાવળ ન કરો, અત્યારે ખાલી રાહ જુઓ, એવું મિત્રો પરેશ ગોસ્વામીએ તમામ ખેડૂત મિત્રોને કીધું છે કે આંદોલન આપણું કોઈ સકેલાયું નથી. અત્યારે વિરોધ પક્ષ પણ આપણને ટાળવાના પ્રયાસો કરી રહ્યું છે, એટલે અત્યારે કોઈ ઉપર ભરોસો કરાય નહીં. એના લીધે મિત્રો અત્યારે પરેશ ગોસ્વામી શાંત થઈ ગયા છે. થોડા સમયમાં, ટૂંક સમયમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ આવશે, ત્યાર પછી આંદોલનને ફરીથી જગાવવામાં આવશે. પરેશ ગોસ્વામીએ ત્યાં સુધી કીધું છે એવા પ્રયત્નો કરીશ કે બધા લોકોને ખબર પડી જશે. તો મિત્રો આવો પરેશ ગોસ્વામી દ્વારા જવાબ આપી દેવામાં આવ્યો છે. ખુલ્લીને તમામ મિત્રોને જવાબ આપ્યો છે. હવે તમામ મિત્રો આંદોલન થવાનું છે, આ પરેશ ગોસ્વામીએ કહી દીધું છે. તો આગળ શું થશે એ મિત્રો આપણે આગળના વિડીયોની અંદર જણાવીશું. તો તમામ મિત્રો એટલું ધ્યાન રાખજો મિત્રો, પરેશ ગોસ્વામીનો જવાબ આવી ગયો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભારતની અંદર હવે ઈ પાસપોર્ટ આવી ગયા છે. એટલે કે પાસપોર્ટની ઉપર આવી રીતના મિત્રો ખાસ પ્રકારની ચિપ લગાવવામાં આવશે. જ્યાં મિત્રો આ પ્રકારના નવા પાસપોર્ટ હવે જોવા મળશે. આ ચિપની અંદર તમારો ફોટો, ફિંગરપ્રિન્ટ
અને તમારા ચહેરાની ઓળખ, આ બધી માહિતી આ ચિપની અંદર હશે. તો ડિજિટલ રીતના મિત્રો પાસપોર્ટ હવે જોવા મળશે. આ પાસપોર્ટની ફી કેટલી હશે? તો 36 પાનાના પાસપોર્ટની ફી 1500 રૂપિયા અને 60 પાનાના પાસપોર્ટની કિંમત 2000 રૂપિયા રાખવામાં આવી છે. તો નવા પાસપોર્ટ મિત્રો આવી જવાના છે. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર મિત્રો આવી ગયા છે. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ અત્યાર સુધી મિત્રો 3 લાખ રૂપિયા હતી. ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન ખેડૂત મિત્રો લઈ શકતા હતા, પણ હવે મિત્રો આ લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો 2025-26નું બજેટ રજૂ થયું ત્યારે જ આ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે એનો અમલ કરી નાખવામાં આવ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે 3 લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી એને લંબાવીને 5 લાખ રૂપિયા કરી છે. એટલે ખેડૂત મિત્રો 5 લાખ રૂપિયા સુધી એમાંથી લોન લઈ શકશે. તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખેડૂતો માટે આ ખૂબ મોટા સમાચાર, ખુશખબર આવી છે. ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડને લઈને મિત્રો હવે મોટો નિર્ણય. હવે મિત્રો જ્યારે આધાર કાર્ડ તમારે PVC વાળું લેવું છે તો જે પહેલાં 50 રૂપિયા હતા એને વધારીને 75 રૂપિયા કરી નાખવામાં આવ્યા છે. જ્યાં મિત્રો 1 જાન્યુઆરી 2026થી ટકાઉ આધાર કાર્ડ એટલે કે જે PVC વાળું આધાર કાર્ડ આવે છે એ કઢાવવા માટે 50 રૂપિયાના બદલે 75 રૂપિયા હવે તમારે દેવા પડશે. એટલે જ્યારે હવે સુધારો કરશો તો પણ તમારે 75 રૂપિયા જ દેવા પડશે. તો મિત્રો સૌથી મોટા અગત્યના સમાચાર છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આંગણવાડીની અંદર જીઓ ટેગથી સર્વિસ આપવામાં આવશે. આ તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર કે આંગણવાડીની અંદર જે ખોરાક મોકલવામાં આવે છે જેને ટેક હોમ રેશન કહેવામાં આવે છે, કે રેશન આંગણવાડીમાં પહોંચાડવામાં આવે છે, એને જીઓ ટેગિંગ પદ્ધતિથી અમલમાં મૂકવામાં આવશે. એટલે હવે દરેક લોકોને દરેક ઘરે આ ખોરાક પહોંચી જાય એ માટે આ જીઓ ટેગિંગ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કોઈ સાથે અન્યાય થશે નહીં. કોઈ આંગણવાડીમાં તમને ન ખોરાક આપે તો પણ મિત્રો હવે ખબર પડી જશે. આ ખોરાક કોને કોને મળે છે? તો એવા બાળકો જે 6 મહિનાથી હોય, 6 મહિનાથી લઈને 3 વર્ષના જે ભૂલકાઓ છે, બાળકો છે, એમને આપવામાં આવે છે. અને ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓને પણ આ ખોરાક આંગણવાડીમાંથી પૂરો પાડવામાં આવે છે. તો હવે આંગણવાડીમાં નવી ટેકનોલોજી જીઓ ટેગ પદ્ધતિ વિકસાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો એસટી બસના ભાડા વધારી દેવામાં આવ્યા છે. 1 જાન્યુઆરીથી જ એસટી બસનું ભાડું મિત્રો વધી ગયું છે. કેટલું વધ્યું છે? તો 3% ભાડું મિત્રો હવે વધારી દીધું છે. આના પહેલાં 28 માર્ચ 2025ના રોજ 10% ભાડું મિત્રો વધાર્યું હતું. ત્યારે હવે 1 જાન્યુઆરીના રોજ 3% ટિકિટના ભાડા મિત્રો વધી ગયા છે. એસટી બસમાં હવે મિત્રો ભાડું વધી ગયું છે. ત્યાર પછી મિત્રો આયુષ્માન કાર્ડ હવે તમે કઢાવવા જશો તો નિયમ કડક બનાવી નાખવામાં આવ્યો છે. જ્યાં મિત્રો આયુષ્માન કાર્ડ કઢાવવા માટે હવે જે પણ KYC કરવાની પ્રક્રિયા હતી એને વધુ કડક કરી નાખવામાં આવી છે. તેમ ફટાફટ હવે આયુષ્માન કાર્ડ બનવાનું નથી અને નવા સભ્ય તમારે ઉમેરવા હોય તો એમાં પણ હવે કડક પ્રક્રિયા હાથ ધરી નાખવામાં આવી છે. તો આયુષ્માન કાર્ડને લઈને મિત્રો મોટા સમાચાર હતા. ત્યાર પછીના સમાચાર, ખેડૂતોને ખાતરને લઈને એક મોટો ફેરફાર મિત્રો થવાનો છે. ખેડૂતો માટે હવે એક નિર્ણય લાગુ કરવામાં આવશે કે જે ખેડૂતો પાસે જેટલી જમીન છે
એટલી જમીનના આધારે એને યુરિયા ખાતર આપવામાં આવશે। એટલે જેટલી જમીન હશે એટલું જ ખાતર તમને આપવામાં આવશે। હમણાં મિત્રો ખૂબ ઘણા સમયથી ખાતરની અછત વર્તાય છે। એવી સમસ્યા થતી કે ખેડૂતો પોતાની જરૂરિયાત કરતાં વધુ ખાતર ખરીદી લેતા હતા, જેથી પાછળ રહેલા ખેડૂતોને એનું ખાતર મળતું નહોતું। આ સમસ્યાને ટાળવા માટે સરકારે નિર્ણય લીધો છે કે ભવિષ્યની અંદર યુરિયા ખાતરમાં અછત ન આવે એ માટે જમીનના આધારે યુરિયા ખાતર આપવામાં આવશે। તો ખેડૂતો માટે આ ફેરફાર થવાનો છે। હજી થયો નથી, પરંતુ આ ફેરફાર ટૂંક સમયમાં મિત્રો થવાનો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, ડાયાબિટીસના દર્દીઓ જે બાળકો છે એમના માટે સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ખુશ ખબર આપવામાં આવી છે। ડાયાબિટીસ ધરાવતા બાળકો કે જેને ટાઈપ 1 ડાયાબિટીસ છે એને હવે મિત્રો સરકારે આદેશ કર્યો છે કે એને રાજ્યની કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય, કોઈ પણ સિવિલ હોસ્પિટલ હોય, ત્યાંથી એને મફતમાં ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે। જ્યાં મિત્રો મફતમાં ઇન્સ્યુલિન આપવામાં આવશે અને સાથે સાથે એને જે મફત જેટલી પણ સારવાર કરવાની થતી હશે એ સારવાર પણ મફતમાં કરવામાં આવશે। તો મિત્રો મફતમાં ઇન્સ્યુલિન અને મફતમાં સારવાર કરવામાં આવશે। ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો વાહન ચાલકો માટે ટોલ પ્લાઝાને લઈને એક નવો નિર્ણય મિત્રો ટેક્સ બંધ કરવાનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે। કેવા મિત્રોને ટેક્સ હવે ભરવાનો નથી, ટોલ નાકામાં પૈસા દેવાના નથી, તો મિત્રો જાણી લ્યો એક પોલિસી છે જેનું નામ છે ટન ટન ટોલ પોલિસી। આ પોલિસી એવા મિત્રો માટે છે કે ટોલ જ્યાં એના વિસ્તારમાં નજીકના વિસ્તારમાં એ રહેતા હોય, એના નજીકના વિસ્તારમાં જ આવતો હોય, એને દરરોજ ટોલમાંથી પસાર થવું પડતું હોય એવા મિત્રોને આ ટોલના પૈસા દેવાના નથી। કેવી રીતે? તો મિત્રો સરકારે પોલિસી નક્કી કરી છે કે જે લોકો આ ટોલના 20 કિલોમીટર એટલે કે હાઈવેનો 20 કિલોમીટર સુધીનું જ અંતર કાપવા માગતા હોય, 20 કિલોમીટરથી વધારે હાઈવે ઉપર વાહન ચલાવતા નથી એવા લોકોએ આ ટોલના પૈસા દેવાના નથી। જ્યાં મિત્રો આ નિર્ણય એવા લોકો માટે ખાસ રહેવાનો છે કે ટોલના નજીકના જ વિસ્તારમાં એ લોકો રહેતા હોય, તો 20 કિલોમીટરમાં મિત્રો આ મુસાફરી ખાલી કરતા હોય તો એને હવે કોઈ ટોલ ભરવાનો નથી। આ ટન ટન ટોલ પોલિસીનો નવો નિયમ છે। આ ઉપરાંત બીજા ઘણા લોકો છે કે એને ટોલ ભરવાનો થતો નથી। કયા કયા છે? તો કેન્દ્ર અને રાજ્ય સરકારના જેટલા પણ સત્તાવાર વાહનો હોય એને કોઈ ટોલ નહીં ભરવાનો, પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ એને કોઈ ટોલ નહીં ભરવાનો, આર્મી, નેવી, એરફોર્સના વાહનો હોય એટલે કે સરકારને અંતર્ગત કામ કરતા હોય એવા કોઈ વાહનોએ ટોલ ભરવાનો નથી। તો મિત્રો આ હતા આજના મુખ્ય અને સૌથી મોટા સમાચાર। આંદોલનની શું દશા છે મિત્રો તમામ મિત્રોને ખબર પડી ગઈ કે આંદોલન શક્યલાયું નથી। રાહ જોવો, આંદોલન મિત્રો થવાનું જ છે। અને હવે મિત્રો પરેશ ગોસ્વામી જેવી આગળની અપડેટ આપશે એવા તરત આપણે ખેડૂત દુનિયા વતી તમને સમાચાર આપી દઈશું। તો મિત્રો આજ માટે એટલું જ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।